એએનએસ યુનાની સેન્ટર ભરૂચમાં આપનું સ્વાગત છે। એએનએસ યુનાની સેન્ટર ગુજરાતમાં સૌપ્રથમ રેજિમેન્ટલ થેરાપી રજૂ કરનાર કેન્દ્ર છે। અનુભવી ડોક્ટરો દ્વારા યુનાની અને આયુર્વેદિક જેવી પ્રાચીન ઉપચાર પદ્ધતિઓના આધારે સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે। અમારી પાસે અનુભવી યુનાની અને આયુર્વેદિક ડોક્ટરોની ટીમ દ્વારા પ્રાકૃતિક અને પ્રામાણિક પરંપરાગત પદ્ધતિઓ વડે સારવાર કરવામાં આવે છે, જે ઝડપી અને અસરકારક હોય છે અને તેનો કોઈપણ આડઅસર રહેતો નથી। આજે આપણે આ વિડિયોના માધ્યમથી હિજામા, જે કે કપિંગ થેરાપી કહેવાય છે, એના વિશે વિસ્તારથી સમજીશું। આપણા સ્વાસ્થ્ય માટે એવી કેટલીક પ્રાચીન પદ્ધતિઓ છે જે આજે પણ કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વની છે, અને આજે આપણે એવી જ એક પદ્ધતિની વાત કરવાના છીએ, હિજામા। પણ સવાલ એ છે કે શું ખરેખર એવું બની શકે? શું કોઈ એવી થેરાપી હોઈ શકે જ્યાં સદીઓ જૂની શ્રદ્ધા અને આધુનિક વિજ્ઞાન બંને એક જ જગ્યાએ આવીને મળે? ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ। તો સૌથી પહેલાં એ સમજીએ કે હિજામા છે શું। એને કપિંગ થેરાપી પણ કહેવાય છે। હવે સાવ સાદા શબ્દોમાં કહું તો આ એક પરંપરાગત સારવાર છે। આમાં શું થાય કે ત્વચા પર ખાસ પ્રકારના કપ મૂકવામાં આવે છે અને પછી સક્શનથી, મતલબ કે ખેંચાણથી શરીરમાંથી અશુદ્ધ લોહી અને જે પણ ઝેરી તત્વો હોય છે એને બહાર કાઢવામાં આવે છે। પણ જુઓ, હિજામા માત્ર એક શારીરિક સારવાર નથી, એનાથી ઘણું વધારે છે। એની પાછળ એક બહુ જ ઊંડો આધ્યાત્મિક અને ધાર્મિક વારસો જોડાયેલો છે, ખાસ કરીને ઇસ્લામમાં, જ્યાં એને એક ખૂબ જ પ્રિય સુન્નત તરીકે જોવામાં આવે છે। આનું મહત્વ સમજવા માટે આપણે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ જોવી પડે। સહી બુખારીમાં સ્પષ્ટ કહ્યું છે કે તમારા ઉપચારોમાં હિજામાને સામેલ કરો, કારણ કે એ તમારા શ્રેષ્ઠ ઉપચારોમાંથી એક છે। આનાથી જ ખબર પડી જાય છે કે એને કેટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। અને વાત અહીં જ નથી અટકતી। સહી મુસ્લિમની એક બીજી હદીસ તો એનાથી પણ આગળ વધીને કહે છે કે હિજામા દરેક રોગ માટે ફાયદાકારક છે। હવે આ બહુ મોટી વાત છે, ખરું ને? આનો અર્થ એ છે કે તેની અસર કેટલી વ્યાપક અને શક્તિશાળી માનવામાં આવતી હતી, અને આ ભલામણ કેટલી મજબૂત હતી એનો અંદાજો સહી ઇબ્ને હિબ્બાનની આ હદીસ પરથી આવે છે, જેમાં કહેવાયું છે, હે મોહમ્મદ, તમારી ઉમ્મતને એટલે કે તમારા સમુદાયને હિજામા કરાવવાનો આદેશ આપો। આ કોઈ સામાન્ય સલાહ નથી, આ એક આદેશ છે। આનાથી એનું મહત્વ કેટલું હશે એ સમજી શકાય છે। અને જાણો છો, આ માત્ર બીજા માટેની સલાહ નહોતી। પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે પણ નિયમિત રીતે હિજામા કરાવતા હતા, ખાસ કરીને પોતાના માથા, ગરદન અને ખભા પર। એટલે જ તો સુન્નત તરીકે એનું મહત્વ આટલું બધું છે। હવે આ પ્રથાને અનુસરવા માટે સમયનું પણ એક ખાસ મહત્વ છે। ઇસ્લામિક પરંપરા મુજબ એવું માનવામાં આવે છે કે સૌથી વધુ ફાયદો મેળવવા માટે હિજામા ચંદ્ર મહિનાના એટલે કે ઇસ્લામિક મહિનાના 17મા, 19મા અથવા 21મા દિવસે કરાવવું જોઈએ। અને જો આ દિવસો સોમવાર, મંગળવાર કે ગુરુવારે આવે તો સોનામાં સુગંધ ભળે। તો આ બધી વાત તો થઈ પરંપરા અને શ્રદ્ધાની। પણ હવે મોટો સવાલ એ છે કે આટલી જૂની પ્રથા વિશે આજનું વિજ્ઞાન શું કહે છે? શું આ બધા પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે? અને સૌથી રસપ્રદ વાત એ છે કે આધુનિક વિજ્ઞાન હવે ધીમે ધીમે એ જ વાતોને સાચી ઠેરવી રહ્યું છે જે પરંપરા આપણને સદીઓથી કહેતી આવી છે। બંને જાણે એક જ દિશામાં ઇશારો કરી રહ્યા છે। તો વૈજ્ઞાનિક રીતે આ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ। જ્યારે ત્વચા પર કપથી સક્શન બનાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તો તે જગ્યા પર લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો વધી જાય છે। બીજું, એ હાનિકારક ઝેરી તત્વોને બહાર ખેંચવામાં મદદ કરે છે। ત્રીજું, એ આપણી રોગપ્રતિકારક શક્તિને જાણે કે જગાડે છે, એને ઉત્તેજિત કરે છે। અને છેલ્લે, એ દુખાવાના જે સિગ્નલ્સ મગજ સુધી પહોંચતા હોય છે એને ઓછા કરે છે, એટલે જ દુખાવામાં રાહત મળે છે। અને આ ખાલી વાતો નથી, આના પાછળ હવે પુરાવા પણ છે। NCBI, જે એક ખૂબ જ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા છે, એમના દ્વારા પ્રકાશિત થયેલું સંશોધન પણ એ જ કહે છે કે કપિંગ થેરાપી દુખાવો અને સોજો ઘટાડવામાં ખરેખર સાચે જ અસરકારક છે। તો આ વૈજ્ઞાનિક આધારને કારણે જ હિજામાના ફાયદા ખાલી શરીર પૂરતા સીમિત નથી રહેતા, પણ મન પર પણ એની ઊંડી અસર થાય છે। આજ તો એને સુખાકારી માટેનો એક સંપૂર્ણ એટલે કે હોલિસ્ટિક અભિગમ બનાવે છે। ચાલો પહેલા શારીરિક ફાયદાઓ પર એક નજર કરીએ। સૌથી સામાન્ય ફાયદો જે જોવા મળે છે એ છે દુખાવામાં રાહત।
જેમ કે માથાનો દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો. આ સિવાય તે લોહીને શુદ્ધ કરે છે, શરીરમાં હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને એક્ઝિમા જેવી ચામડીની તકલીફોમાં પણ સુધારો લાવી શકે છે. એટલું જ નહીં, કેટલાક અભ્યાસો તો એવું પણ સૂચવે છે કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને મેનેજ કરવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે. અને હા, એનર્જી લેવલ પણ વધારે છે. પણ જેમ મેં કહ્યું, ફાયદા માત્ર શરીર પૂરતા નથી, માનસિક સ્તરે પણ એની ગજબની અસર છે. તે તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને ઊંઘની સમસ્યા હોય, અનિદ્રા હોય, એમના માટે પણ આ ફાયદાકારક છે. પાચનતંત્રને સુધારે છે અને આ બધાનું પરિણામ શું આવે? આપણી આખી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તો અંતે આપણે એક એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ જ્યાં એવું લાગે છે કે પરંપરા અને વિજ્ઞાન આ બંને અલગ અલગ રસ્તાઓ એક જ જગ્યાએ આવીને મળે છે. ચાલો આ બંનેને સાથે મૂકીને જોઈએ. એક બાજુ છે સુન્નત એટલે કે પરંપરા, જે કહે છે કે આ એક દૈવી ભલામણ છે અને શરીરને શુદ્ધ કરે છે. અને બીજી બાજુ છે વિજ્ઞાન, જે પુરાવા સાથે કહે છે કે હા, તે દુખાવો અને સોજો ઘટાડે છે અને ઝેરી તત્વોને બહાર કાઢે છે. પરંપરા કહે છે કે તે બીમારીઓનો ઈલાજ છે, તો વિજ્ઞાન કહે છે કે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમે જોયું, બંનેની વાતોમાં કેટલી સમાનતા છે. આ ખરેખર અદ્ભુત છે. ટૂંકમાં હિજામા એક સંપૂર્ણ ઉપચાર પદ્ધતિ છે, જે શરીર અને મન બંને માટે ફાયદાકારક છે. એના મૂળ પૈગંબરીય પરંપરામાં ઊંડે સુધી છે અને એની ડાળીઓને આધુનિક વિજ્ઞાનના પુરાવાઓનું સમર્થન મળી રહ્યું છે. અને આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું એવું બની શકે કે આપણી આધુનિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કેટલાક શ્રેષ્ઠ જવાબો ક્યાંક આપણી જ પ્રાચીન પરંપરાઓના જ્ઞાન ભંડારમાં છુપાયેલા હોય? વિચારવા જેવી વાત છે. તો આજે જ સંપર્ક કરો અને મુલાકાત લો. કોઈ કન્સલ્ટેશન ફીસ નથી. અમારું એડ્રેસ છે આરઝુ કોમ્પ્લેક્સ અને રેસિડેન્સી, દહેજ બાયપાસ રોડ, બાલાજી માર્બલની બાજુમાં, ભરૂચ, ગુજરાત.